આવક પ્રવચનકાર પૂજ્ય શ્રી પ્રવચન દરમિયાન ધારદાર દલીલો દ્રષ્ટાંતોની રજૂઆતથી શ્રોતાઓને જકડી રાખે છે. શાસ્ત્રના માત્ર પદાર્થ કે વાક્યાર્થ સુધી ન પહોંચતા ઊંડાણ સુધી પહોંચીને અદ્ભુત જ્ઞાન નવનીત તારવીને જ્યારે બહાર નીકળે ત્યારે શ્રોતાઓ આફરીન પોકારી ઉઠે છે. વિક્રમ સંવત 2016માં પૂજ્ય પ્રેમસુરીજી મહારાજે પૂજ્ય મુનિશ્રી જયઘોષ વિજયજીની અદ્ભુત પાત્રતા નિહાળીને વ્યાખ્યાન કરવાની આજ્ઞા ફરમાવેલી. ગુરુ ભક્ત મુનિશ્રી રત્નભાનુ વિજયજી પૂજ્યશ્રીના વ્યાખ્યાન પાછલા 5 વર્ષ સુધી સાંભળવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં કે વાસનામાં પદાર્થો રિપીટ ન થયા, અર્થાત નવા પદાર્થો પૂજ્યશ્રીના અંતઃકરણમાંથી નીકળ્યા કરે. વિક્રમ સંવત 2023 ખંભાતમાં પૂજ્ય પ્રેમસુરીજી મહારાજે પૂજ્યશ્રીને પ્રાકૃત ભાષામાં પ્રવચન આપવાની આજ્ઞા ફરમાવી. પૂજ્યશ્રીએ અસ્ખલિતપણે 25 મિનિટ સુધી પ્રાકૃત ભાષામાં પ્રવચન આપીને ઉપસ્થિત શ્રમણોને આશ્ચર્ય સ્તબ્ધ આનંદિત કર્યા. પૂજ્યશ્રીની પ્રવચન ધારાના હૃદયસ્પર્શી અમૃત કણો સાધુ ઉપરના આદરથી જીન શાસન પમાય અને સાધુ ઉપરના અનાદરથી જીન શાસન હારી જવાય. ધર્મસ્થાન, દેરાસર અને ઉપાશ્રય અને તિરસ્કાર ભાગ એ શાસન હારી જવાની નિશાની છે. નિંદાની ટેવ પડી હોય તો આત્મનિંદા કરો, જેથી આત્મામાંથી ગુણો પ્રગટે. અધ્યાત્મ એટલે આત્માને ઉદ્દેશીને શુભ પ્રવૃત્તિ કરવી. બીજાનો કોઈ પણ ગુનો ત્રીજા વ્યક્તિએ કહેવો એ ભયંકર ગુનો છે. આથી ભયંકર પાપ બંધ થાય. આત્મામાં અધ્યાત્મ દ્રષ્ટિ જાગ્રત ન થવાથી આપણે અપમાન વખતે ઉકળી જઈએ છીએ. પરમાત્માએ પ્રરૂપેલ ધર્મ પણ સર્વદોષથી રહિત, સર્વગુણ સાધક અને સર્વશક્તિદાયક છે. આધારનું સુખરૂપ સુખ ફલક અને સુખાનુબંધી છે. આત્મપ્રશંસા, પરનિંદા, સ્વ પરના કશાયનો નિમિત્ત બની શકે માટે ત્યાગો. બીજાની ભૂલે આપણને કશાય થાય તો પણ નુકસાનકારી છે. દાખલા તરીકે ભીમસેન અને અગ્નિશર્મા. 20 સ્થાનકની આરાધનામાં શાસનની બધી જ આરાધનાઓનો સમાવેશ થઈ જાય છે. શાસનમાં 99% જીવો સમર્પણથી જ મોક્ષમાં ગયેલા દેખાય છે. સંસારમાં અનંતકાલ ભટકાવનાર અજીવ તત્વ છે. અજીવ તત્વનો રાગ. કુટુંબીઓ સંસારના સ્તંભરૂપ હોવાથી મમતા શા માટે? માનસિક શક્તિ ઉપર કાયિક શક્તિનો આધાર છે. 84 લાખ જીવ યોનિના પાપના સંસ્કાર આત્મામાં પડેલા છે. તેને સુધારવા ધર્મના સંસ્કારો જ કામ લાગે. રવિવાર રજાના દિવસે બાળકને સાથે લઈને પૂજા કરવા જવું જોઈએ. ઉપાશ્રયમાં ગુરુવંદન કરી જવાની ટેવ પાડવી જોઈએ. સંઘમાં 25,000નું દાન આસાનીથી કરનાર વ્યક્તિ બે સાધર્મિકને જમાડવામાં મન બગાડે તે ઉચિત નથી. શ્રાવકને માથે યોગ્ય ગુરુ હોવા જોઈએ. જેના માથે ઘણા ગુરુ હોય તેના ઉદ્ધાર ના થાય. ગુરુના ઉપદેશ આદિ અભિગમથી સંકેત પ્રાપ્ત કરનાર જીવો ઘણા વધારે હોય. ગુરુ દ્વારા જ્ઞાનદાન એ મોટામાં મોટો ઉપકાર છે. ધર્મ માટે 4 જરૂરી: આદર, વિનય, ભક્તિ અને આશાતનાનો ત્યાગ. કોઈનું સાચું પણ ઘસાતું બોલનાર સંકેતનો અધિકારી નથી. ધર્મની પ્રવૃત્તિમાં વારંવાર જોડાવાથી આદરથી ધર્મરુચિ વધે. સંસારની પ્રવૃત્તિના નુકસાન જાણી એ ઘટાડવાથી એની રુચિ ઘટે. ઘરના શો-કેસમાં સાધુના ઉપકરણો રખાય, પણ કપ રકાબી કે માટીના પૂતળા ન રખાય. 3 લોકના નાથનું શાસન પામ્યા બાદ પણ આચારોને રુચિ ન હોય તો એ કરુણતા છે. એમાં આચાર તે તો અવસરે પાળવાના જ છે, પણ રુચિ તો સતત રહેવી જ જોઈએ. વ્યાખ્યાન શ્રવણમાં લાગણી હોય તો અતિ અગત્યના કારણ સિવાય વચ્ચેથી ઊભા ન થાય. મૃત્યુ એ કપડું બદલવાની ક્રિયા જેવું છે. જૂનું કપડું કાઢી નવું કપડું પહેરવામાં કોને હતાશા? પુણ્ય પ્રકાશનું સ્તવન વાંચે, સમજે, તેના અંતરાત્મા જાગ્રત થયા વિના ન રહે. સંસારનો રસ સહજ હોવાથી ઊભો નથી કરવો પડતો, જ્યારે ધર્મનો રસ પ્રયત્નથી ઊભો કરવાનો છે. જેઓનું ઘરમાં ઉપજતું નથી તે ઘરડા ઉપાશ્રયમાં 10 સામયિક કરીને ધાર્મિક વાંચન કેમ નથી કરતા? નિમિત્તની આગવી અસર છે. આંખ સામે ખાવાનું જોવાથી ભૂખ વહેલી લાગે. વાઘ સિંહને જોવાથી ભય વિશેષ લાગે. વાસનાઓ નિમિત્તથી જાગે, માટે નિમિત્તોથી દૂર રહો. પાત્ર વ્યક્તિને સાચી સલાહ આપવાથી આપણું સંકેત નિર્મલ થાય. આધ્યાત્મિક પુરુષ જે બીજા સાથે હિતકારી ગુણકારી વ્યવહાર કરે. ડિપ્રેશનમાં ચત્તારી મંગલમ વગેરે 3 ગાથા ભાવથી 21 વાર બોલવી. છાપાઓ વગેરેમાં પાપ સ્થાનકોની વાતો ભરેલી હોવાથી આત્માના દોષો વધે. ઘરના માણસો સાથે મીઠો અને શાંત વ્યવહાર કરવો. વ્યાખ્યાનમાં શ્રાવક વર્ગને પ્રણામ કરી બેસવું. પરસ્પરનો સાધર્મિક પ્રેમ એ જગતના સર્વ સંબંધોના પ્રેમ કરતાં ચડિયાતો સંબંધ છે. નાના કટુંગો પ્રસંગોમાં ધીરજની ટેવ પાડવાથી મોટી કટુ વાતોમાં પણ ધીમે ધીમે સફળતા મળશે. જે ધર્મમાં ઉલ્લાસથી ધન વાપરે છે તેને કર્મસત્તા સાથે ચાલીને આપે છે. પરાણે કમને આપે તેને કર્મસત્તા પરાણે મહેનત કરાવીને આપે છે. નવકારવાળી ગણવી, વ્યાખ્યાન સાંભળવું. આ બેમાં વ્યાખ્યાન શ્રવણ મુખ્ય છે, કારણ કે કેવલી ભગવાન પણ પરમાત્માની દેશના સાંભળે છે. શાસન ક્રિયાના આધારે, ક્રિયા શુદ્ધ જ્ઞાનના આધારે છે.
કર્મના આપેલા દુઃખો કરતાં માનસિક વિકલ્પોના દુઃખો વધી જાય છે. દંભી, લુચ્ચા, લફંગા સાથે એકવાર પણ સંબંધ જોડવો નુકસાનકારી છે. મંત્રમાં, દેવમાં, ગુરુમાં, તીર્થમાં, ઔષધિ વગેરેમાં આરાધકની જેવી શુભ અશુભ ભાવના હોય તેવી સિદ્ધિ મળે છે. તમને દુઃખ ન જોઈતું હોય તો કોઈને પણ દુઃખી નહીં કરવાનો દ્રઢ સંકલ્પ કરો. પૂજા ભગવાનની તેમ વ્યાખ્યાન પણ ભગવાનનું જ. વ્યાખ્યાન શ્રવણ એ ભગવાનની ભાવ પૂજા છે. કોઈની પણ ભૂલ માટે જાહેરમાં કહેવું વ્યાજબી નથી. શાંતિથી ખાનગીમાં કહેવું. જૈનોએ વ્યવહારિક પ્રસંગોમાં પણ જીનાજ્ઞા વિરુદ્ધ રાત્રિ ભોજન વગેરે મોટા પાપો વર્તન ન જ કરવું. જેનાથી આવા પ્રસંગે હાજરી પણ ન અપાય. રાત્રે ખાવું એ ગુનો છે, પણ જાહેરમાં રાત્રિ ભોજન કરવાથી 1000 ગણું પાપ લાગે. અભવ્યને પણ મૃત્યુની વિચારણા વ્યવહાર માર્ગમાં પાપોથી અટકાવી સદ્ગતિમાં મોકલે છે. શાસનની વ્યક્તિ તરીકે ચતુર્વિધ સંઘ ઉપરાંત શાસન પ્રત્યે આદર બહુમાન ભાવ ધરાવનાર જૈનેતરોનો વૈષ્ણવાદી પણ સમાવેશ થઈ શકે. દેવો લગભગ જીન મંદિરનું નિર્માણ કરતા નથી, પણ પરમાત્માના સંવત્સરની અવશ્ય રચના કરે છે. સંઘે પ્રવચન હોલ વ્યવસ્થિત બનાવવો જોઈએ. એકવાર અહીં આવવાનું શરૂ થઈ જશે, પછી બધા ક્ષેત્રો સુંદર બની જશે. એક સાધુ સાધ્વીના નિંદા તિરસ્કાર વગેરેથી અઢી દ્વીપના તમામ સાધુ સાધ્વીની આશાતનાનું ઘોર પાપ લાગે છે. ભવાંતરમાં સદ્ગુરુની પ્રાપ્તિ સ્વપ્નવત બની જાય છે. એક સાધુ સાધ્વીની હૃદયથી ભક્તિથી બહુમાન વગેરે કરવાથી તમામ સાધુ સાધ્વીની ભક્તિનો લાભ મળે છે. બહાર ગુનો કરનાર કરતાં ન્યાયાલયમાં ગુનો કરનાર વધુ દોષિત છે, તેમ સંસારમાં પાપો કરનાર કરતાં ધર્મસ્થાનોમાં પાપ કરનાર વધુ ગુનેગાર છે. સાચા ધર્મી પણ વિઘ્ન આવે તો ક્યારેક ઇન્દ્રનું શાસન પણ કંપાયમાન થાય. જીન વચનોમાં ચિંતન મનનથી નિરંતર આત્માને ભાવિત કરવો જોઈએ. સંસારનું વળણ બદલવા સતત જીનવાણી શ્રવણ કરો. ધર્મ પરિણીતિ ઊભું કરવાનું સૌથી મહત્વનું અંગ જીનવાણીનું શ્રવણ છે. બીજાના દોષો ગમે ત્યાં, ગમે ત્યારે, જેવી રીતે કહેવા ફળે તે જ દોષો પોતે અનેકવાર પામે. ઉગ્ર પાપ. આ ભવમાં ઉદયમાં આવનારું પાપ ફલે એ પૂર્વે પશ્ચાતાપ પ્રાયશ્ચિત કરાય તો ઉગ્ર ફળથી બચી જવાય. પર્યુષણમાં દેરાસર માંગલિક રાખીને પણ સંઘને વ્યાખ્યાનમાં ફરજિયાત હાજરી આપવાની ફરજ પડી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.